Hello students, good morning. Welcome to your digital classroom. Standard 5, subject English Grammar. Topic છે what is it? What એટલે કે શું, is એટલે કે છે અને it એટલે કે તે શું છે. મિત્રો તમે જુઓ તો અહીંયા છેલ્લે તમને પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે, તો આ એક પ્રકારનો પ્રશ્ન છે. વોટ ઇઝ ઇટ, તે શું છે. જ્યારે તમારે કોઈ વસ્તુ, પક્ષી કે પછી પ્રાણી એના વિશે તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય, એના વિશે જાણવું છે, તમે હજી એના વિશે જાણતા નથી, તમારે પ્રશ્ન પૂછવો છે કે તે શું છે. દાખલા તરીકે તમે જુઓ, એક બુક પડેલી છે પણ તમને ખબર નથી એ શું છે, તો તમે પૂછશો કે તે શું છે, તો જવાબ શું મળશે તમને કે તે પુસ્તક છે. તો કોઈ નિર્જીવ વસ્તુ, લંચ બોક્સ છે, પછી કંપાસ બોક્સ, ઇરેઝર, પેન, પેન્સિલ, ચોક, ડસ્ટર, ગમે તે વસ્તુ. પછી પક્ષી છે, પોપટ, કાગડો, કબૂતર. પછી પ્રાણી, ગાય, ભેંસ, બકરી, વાઘ, સિંહ, ચિત્તો. એટલે કે વસ્તુ, પક્ષી કે પ્રાણી આના વિશે તમારે જાણવું છે. તો એ જાણવા માટે તમે કોઈ પ્રશ્ન પૂછો, તો તમારે કોઈ પણ જાતની જાણકારી જોઈએ તો કોઈને પ્રશ્ન પૂછવો પડે, એના જવાબમાં તમને એના વિશેની માહિતી મળે છે. તો એ પ્રશ્ન શાના વડે પૂછાય છે? પ્રશ્ન પૂછાય છે વોટ વડે. WHAT આને વંચાય છે વોટ. શું વંચાય છે આને? વોટ. વોટ એટલે કે શું. જ્યારે કોઈ વસ્તુ, પક્ષી કે પછી પ્રાણી વિશે જાણકારી મારે જોઈએ છે, તો જેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે એ પ્રશ્ન શાનાથી શરૂ થશે? વોટથી શરૂ થશે. વોટની સાથે IT એટલે કે ઈટ, વોટની સાથે IT એટલે કે ઈટનો ઉપયોગ થાય છે. હવે તમને સવાલ થાય કે આ ઈટ શું છે? હવે આપણે ઈટ વિશે થોડી જાણકારી મેળવીએ. ઈટ એક સર્વનામ છે. સર્વનામ એકવચનના પણ હોય છે, બહુવચનના પણ હોય છે. આ ઈટ જે છે ત્રીજો પુરુષ એકવચન માટેનું સર્વનામ છે, એટલે કે કોઈ નિર્જીવ વસ્તુ હોય, પક્ષી હોય કે પ્રાણી હોય એના સર્વનામ માટે શું આવે છે? એની સાથે કયું સર્વનામ આવે છે? ઈટ. ઇટ ઇઝ અ કેટ, ઇટ ઇઝ અ ડોગ, ઇટ ઇઝ માય લંચ બોક્સ, ઇટ ઇઝ અ ફેન, ઇટ ઇઝ અ બુક, ઇટ ઇઝ અ ડોર. તો નિર્જીવ વસ્તુ હોય, પક્ષી હોય કે પ્રાણી હોય, જો એકવચનમાં હોય તો એના સર્વનામમાં શું આવે છે? ઈટ. એની સાથે કયું સર્વનામ આવશે? ઈટ, IT. ઈટ એ ત્રીજો પુરુષ એકવચન માટેનું સર્વનામ છે. વાક્યની શરૂઆતમાં જો ઈટ હોય, ઈટ ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં જો હોય તો ઈટનો પ્રથમ અક્ષર કયો આવે છે બાળકો? IT. તો પ્રથમ અક્ષર કયો છે એનો? I. જો આ ઈટ શબ્દ વાક્યની શરૂઆતમાં હોય, એટલે કે પહેલો જ શબ્દ જો વાક્યનો ઈટ હોય તો એનો I કેપિટલમાં લખવામાં આવે છે. આમ પણ તમે જુઓ બાળકો, અંગ્રેજીમાં જ્યારે તમે કોઈ પણ વાક્ય લખો છો તો વાક્યનો પ્રથમ મૂળાક્ષર હંમેશા કેપિટલ લેટર્સમાં જ, એટલે કે પ્રથમ ABCDમાં જ લખવામાં આવે છે. ઈટની સાથે સાદા વર્તમાન કાળમાં ટુ બી ક્રિયાપદ ઇઝ મૂકવામાં આવે છે. કોઈ પણ વાક્ય તમે જુઓ ને તો એમાં કોઈને કોઈ ટુ બી ક્રિયાપદનું રૂપ હોય છે. તો એકવચન માટે ટુ બી ક્રિયાપદનું રૂપ છે ઇઝ. સાદા વર્તમાન કાળમાં ટુ બી ક્રિયાપદના 3 રૂપો છે, એમ, ઇઝ અને આર. ક્યાં ક્યાં છે? એમ, ઇઝ અને આર. એમ એ I સર્વનામ સાથે આવે છે. ઇઝ એ હી, શી અને ઈટની સાથે આવે છે. જ્યારે યુ, વી અને ધે આ સર્વનામ બહુવચન માટેના સર્વનામ છે. યુ, વી અને ધે બહુવચનમાં ટુ બી ક્રિયાપદમાં આર આવે છે. એકવચનમાં જો ત્રીજો પુરુષ એકવચન હી એટલે કે નર જાતિનું સર્વનામ છે, શી નારી જાતિ માટે સર્વનામ છે અને ઈટ નાન્યતર જાતિ એટલે કે નિર્જીવ વસ્તુ, પક્ષી કે પ્રાણી માટેનું સર્વનામ છે. જો હી, શી અને ઈટ આ 3 સર્વનામ હોય તો એની સાથે ટુ બી ક્રિયાપદ કયું આવે છે? ઇઝ. તો અહીંયા
જુઓ વોટ છે એની સાથે સર્વનામ કયું છે ઇટ, એટલા માટે આપણે આની સાથે ટુ બી ક્રિયાપદ કયું મૂકવાનું છે ઇઝ. વોટ ઇઝ ઇટ. ઇઝ જે છે એ એકવચન માટે ટુ બી ક્રિયાપદનું રૂપ છે. જ્યારે તમે બહુવચન કરો છો તો ઇઝનું બહુવચન આર થાય છે. શું થાય છે આર, જે આપણે આગળ એકવચન બહુવચનનું ચેપ્ટર આવશે એમાં આપણે શીખીશું. ફરીથી વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે શું છે. જ્યારે આપણે કોઈ વસ્તુ પક્ષી કે પ્રાણી માટે જાણકારી જોઈએ છે અને જેના વડે પ્રશ્ન પૂછીએ છીએ એ માટે શબ્દ વપરાય છે વોટ. વોટની સાથે ઇટનો ઉપયોગ થાય છે. ઇટ એ ત્રીજો પુરુષ એકવચન માટેનું સર્વનામ છે અને સર્વનામની સાથે સાદા વર્તમાનકાળમાં ટુ બી ક્રિયાપદનું રૂપ આવે છે ઇઝ. હવે આપણે વોટ ઇઝ ઇટ એ ટાઇટલ પ્રમાણે પ્રશ્ન બનાવતા શીખીશું, જે માટેના કેટલાક નિયમો આપણે આજે સમજીશું. ચાલો આપણે એ માટેના નિયમો જોઈએ. જુઓ, વોટ એટલે કે શું, એ માટે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. કારણ કે વોટથી તમે જ્યારે પણ પ્રશ્ન બનાવો છો તો એ વાક્ય રચના તમારે પહેલાં શીખવી પડે છે. તો કઈ રીતે પ્રશ્ન બનાવીએ એ આપણે શીખીએ. પ્રશ્ન વાક્ય બનાવો છો એને કહેવાય છે પ્રશ્નાર્થ વાક્ય. જ્યારે પણ તમે કોઈને પ્રશ્ન પૂછો છો તો એ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે. પ્રશ્નાર્થ વાક્ય પૂછો તો તમને જવાબ મળે. એ જવાબ હામાં એટલે કે યસમાં પણ હોઈ શકે, નામાં એટલે કે નોથી પણ શરૂ થઈ શકે છે. દાખલા તરીકે મારે પૂછવું છે કે શું તે પંખો છે. જો એ વસ્તુ પંખો હશે તો મને જવાબમાં શું મળશે કે હા તે પંખો છે. પણ જો એ વસ્તુ પંખો નથી તો જવાબમાં શું મળશે, ના તે પંખો નથી. એટલે કે જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય બોલો છો ત્યારે વાક્યમાં પહેલું ક્રિયાપદ આવે છે. કયું આવે છે? પહેલું ક્રિયાપદ. વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ વાક્ય જ્યારે પણ બનાવો અને એ જો યસ અને નો ઉત્તરવાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે, એટલે કે ટુ બી ક્રિયાપદના રૂપથી થાય છે. પહેલો નિયમ જોઈએ. વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. એટલે કે વાક્ય ક્યાંથી શરૂ થતું હશે? ક્રિયાપદથી શરૂ થતું હશે. પહેલું તમે જોયું વોટથી શરૂ થતું. આ પ્રશ્ન તમે જુઓ તો વોટથી શરૂ થાય છે. પણ જ્યારે તમે વિધાન વાક્ય હોય અને એનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરવું હોય ત્યારે પહેલું જ કામ તમારે ક્રિયાપદ જે છે એને વાક્યની શરૂઆતમાં લાવવાનું કરવાનું. ક્રિયાપદ જે છે એને પ્રથમ લાવવાનું. પહેલું શું લખવાનું છે? વાક્યનું ક્રિયાપદ. અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. છેલ્લે વિધાન વાક્યમાં પૂર્ણ વિરામ આવતું હતું. દાખલા તરીકે ઇટ ઇઝ અ ફેન. તે પંખો છે. આ રીતે હું લખું છું. આ જુઓ, આ છે વિધાન વાક્ય. કયું વાક્ય છે? વિધાન વાક્ય. અહીંયા ફૂલ સ્ટોપ છે, ઇટથી શરૂ થાય છે, આમાં ટુ બી ક્રિયાપદનું રૂપ છે ઇઝ. હવે આ જ વાક્યને મારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે. શું તે પંખો છે એવો મારે પ્રશ્ન પૂછવો છે. તો પહેલું જે છે મારે આ ઇઝ જે ટુ બી ક્રિયાપદનું રૂપ છે એને ક્યાં મૂકવું પડશે? મારે વાક્યની શરૂઆતમાં. અહીંયા જુઓ, આ ઇઝ. હવે શું કરવાનું છે? પહેલો નિયમ શું જોયો? ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં લેવાનું. વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ, એટલા માટે અહીંયા આપણે આઈ કેપિટલ કર્યો છે. પછી આ જે પૂર્ણ વિરામ છે વાક્યની છેલ્લે, એ પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે એની જગ્યાએ કયું ચિહ્ન આવી જાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલા માટે આની જગ્યાએ આપણે કયું ચિહ્ન મૂકશું? પ્રશ્નાર્થ ચિહ્ન. બીજો નિયમ જોઈએ. પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં હોઈ શકે. હું પૂછું છું ઇટ ઇઝ અ ફેન, એનો પ્રશ્ન મારે પૂછવો હોય તો ક્રિયાપદ જે છે એને ક્યાં લેવાનું? વાક્યની શરૂઆતમાં. પછી લખવાનું આ સર્વનામ.
ઇઝ વાક્યની શરૂઆતમાં પહેલાં લેવાનું, પછી શું લખવાનું છે? સર્વનામ ઇટ અ ફેન, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તમારો પ્રશ્ન બન્યો ઇઝ ઇટ અ ફેન, શું તે પંખો છે? આનો જવાબ યસથી પણ શરૂ થઈ શકે, એટલે કે હકારમાં પણ હોઈ શકે, અને નોથી શરૂ થતો એટલે કે નકારમાં પણ હોઈ શકે છે. બે આન્સર તમને મળશે, યસ અથવા તો નો. જ્યારે પણ તમે યસથી જવાબ મળે લખો છો અથવા તો નોથી જવાબ લખો છો, યસ કે નો બંનેની પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. યસ લખો કે પછી નો લખો, બંનેની પછી તરત શું મૂકવાનું છે? અલ્પવિરામ, અને વાક્યને અંતે પૂર્ણ વિરામ આવે છે. યસ લખો કે નો લખો તો આ રીતે લખવાનું છે. યસ કે પછી નો તો એની તરત પછી આ રીતે અલ્પવિરામ કરવાના છે. જો યસ હોય, જો તમે જવાબ યસથી લખો છો તો શું જોવાનું? યસ લખાઈ જાય પછી આ સવાલમાં શું સર્વનામ છે જોવાનું છે. સર્વનામ કયું છે તમારું? ઈટ. યસ ઈટ, પછી લખવાનું છે ટુ બી ક્રિયાપદનું રૂપ કયું છે આમાં? ઇઝ. યસ ઈટ ઇઝ. આ ટૂંકમાં છે, જો મારે ફૂલ આન્સર લખવો હોય તો લખવું પડે યસ ઈટ ઇઝ અ ફેન, અથવા તો આ રીતે પણ લખી શકાય યસ ઈટ ઇઝ. આની એક્સરસાઇઝ આપણે જોઈશું પછી. નો, જ્યારે પણ તમે નોથી લખો છો આન્સર તો નકારવાળા એટલે કે નોવાળા વાક્યમાં ક્રિયાપદ જે પણ છે, અહીંયા ઇઝ છે, ક્રિયાપદની પછી નોટ મૂકવામાં આવે છે. NOT, એને શું વંચાય છે? નોટ. નો ઈટ ઇઝ, આ ક્રિયાપદ આવી ગયું, પછી શું મૂકવાનું છે? નોટ અ ફેન. યસ ઇટ ઇઝ અ ફેન, નો ઇટ ઇઝ નોટ અ ફેન. આ બંનેમાં પછી છેલ્લે શું મૂકવાનું છે? પૂર્ણ વિરામ. આ છે ફૂલ આન્સર. હવે અમારે ટૂંકમાં લખવું હોય તો એમ લખવું પડે યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝ નોટ. ઇઝ નોટ એનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. મારે આ રીતે લખી શકાય. લખવું હોય મારે ઇઝ નોટ એનું ટૂંકું રૂપ મારે જો લખવું હોય તો આ રીતે લખવું પડે ઇટ ઇઝ ઇટ ઇઝ નોટ. તો આ રીતે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખવાનું છે, અને એના જવાબ યસ અને નોથી મળે છે એ પણ તમારે શીખવાનું છે. તો ચાલો એ માટે થોડા એક્ઝામ્પલ જોઈએ, થોડી એક્સરસાઇઝ જોઈએ. એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલ જુઓ. આ બાજુ તમને કેટલીક વસ્તુઓ આપેલી છે. આમાં વસ્તુ પણ હોઈ શકે, પ્રાણીનું ચિત્ર પણ હોઈ શકે, પક્ષીનું ચિત્ર પણ હોઈ શકે. તમને કોઈ પણ ચિત્ર એક આપી દે છે, ચિત્ર તમારે જોવાનું છે. તમને એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? તમારે એનો આન્સર લખવાનો છે. આન્સર જ્યારે પણ તમે લખો છો તો પહેલું સર્વનામ આવશે. શું આવશે? સર્વનામ. આમાં જુઓ સર્વનામ શું છે? ઇટ છે. ઇટ, હા, તો અહીંયા શું લખવાનું છે? ઇટ, પહેલો અક્ષર કેપિટલ. પછી આવશે ટુ બી ક્રિયાપદનું રૂપ. ટુ બી ક્રિયાપદનું રૂપ કયું છે આમાં? ઇઝ. ઇટ ઇઝ. હવે ચિત્ર જોવાનું છે. ચિત્ર જે પણ હોય એ ચિત્રનું નામ તમારે જોવાનું છે. ચિત્ર શાનું છે? પહેલું છે એપલ. ઇટ ઇઝ એન એપલ. આપણે આગળના ચેપ્ટરમાં આર્ટિકલ્સ વિશે સમજી ગયા કે કોઈ પણ વસ્તુ હોય, પ્રાણી હોય કે પક્ષી હોય, એ સામાન્ય નામ હોય એની આગળ આપણે આર્ટિકલ એ એન્ડ ધ મૂકતા હતા. તો એ કઈ રીતે મૂકવાના છે? જો સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર હોય એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. જો ઉચ્ચાર સ્વર હોય તો એની આગળ આવશે એન, એ એન, એન. પણ જો ઉચ્ચાર વ્યંજન હોય એટલે કે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ્ઞ સુધી કોઈ પણ મૂળાક્ષર હોય
તો એ નામની આગળ આવશે આર્ટિકલ એ. ફરીથી પેલું લખવાનું છે ઈટ, પછી ક્રિયાપદ છે ઇઝ, પછી આવશે આર્ટિકલ એ અથવા તો એન. હવે આ એપલ છે, એપલમાં ઉચ્ચારમાં પ્રથમ મૂળાક્ષર છે અ, સ્વર છે, એટલા માટે આપણે આર્ટિકલ આવશે એન. ઇટ ઇઝ એન એપલ. તે સફરજન છે. આ એનો આન્સર છે. વોટ ઇઝ ઇટ? એનો આન્સર શું છે? ઇટ ઇઝ એન એપલ. બીજું જોઈએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? હવે આ ચિત્ર તમે જુઓ તો બુકનું ચિત્ર છે. બુક છે તો હવે આપણે આર્ટિકલ જોઈશું. બુકની આગળ કયું આર્ટિકલ લાગે? બુકમાં પ્રથમ મૂળાક્ષર છે બ, વ્યંજન છે, એટલા માટે એની આગળ આવશે આર્ટિકલ એ. ઇટ ઇઝ અ બુક. ઇટ ઇઝ અ બુક. તે પુસ્તક છે. જોઈએ ત્રીજું, વોટ ઇઝ ઇટ? તે શું છે? હવે આ ચિત્ર જુઓ, તમને ઈંડું દેખાય છે, એગ. ઈંડાને શું કહેવાય છે? એગ. એગમાં પ્રથમ મૂળાક્ષર અ સ્વર છે, એટલા માટે એની આગળ આવશે આર્ટિકલ એન. ઇટ ઇઝ એન એગ. તે ઈંડું છે. જોઈએ અહીંયા હવે, વોટ ઇઝ ઇટ? તે શું છે? ચિત્ર જુઓ, છત્રી છે, તો છત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? અમ્બ્રેલા. અમ્બ્રેલામાં પ્રથમ મૂળાક્ષર કયો છે? અમ્બ્રેલામાં અ છે, એટલા માટે અમ્બ્રેલાની આગળ આર્ટિકલ કયો આવશે? એન. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તે છત્રી છે. ઈટ એટલે તે, અમ્બ્રેલા એટલે છત્રી, અને ઇઝ એટલે છે. તે શું છે? તે છત્રી છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? આ શાનું ચિત્ર દેખાય છે? તો શું છે આ? પાઇનેપલ. PINEAPPLE, પાઇનેપલ. ઇટ ઇઝ. હવે આપણે આર્ટિકલ જોવાનો છે. પાઇનેપલની આગળ કયું આર્ટિકલ લાગશે? તો અહીંયા તમે જુઓ, ઉચ્ચાર પાઇનેપલનો પ થાય છે. પહેલો મૂળાક્ષર કયો છે? પ. એ વ્યંજન છે, એટલા માટે આગળ આવશે આર્ટિકલ એ. ઇટ ઇઝ એ પાઇનેપલ. તે અનાનસ છે. પાઇનેપલને ગુજરાતીમાં શું કહેવાય છે? અનાનસ. તે અનાનસ છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? આનું ચિત્ર જુઓ, તમને શું દેખાય છે? એક્સ. એક્સ એટલે શું થાય? કુહાડી. આ કુહાડીનું ચિત્ર છે એક્સ. એક્સનો ઉચ્ચાર તમે જુઓ, એ સ્વર છે, એટલા માટે આવશે આગળ આર્ટિકલ એન. ઇટ ઇઝ એન એક્સ. તે કુહાડી છે. તો આ તમે વોટ ઇઝ ઇટ એ પ્રશ્ન બનાવતા શીખ્યા. એનો જવાબ શાનાથી શરૂ થાય? ઇટથી શરૂ થાય, પછી આવશે ટુ બી ક્રિયાપદ ઇઝ, અને પછી જેનું ચિત્ર છે એ વસ્તુનું નામ આવશે. ફરીથી વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો શરૂઆત કરવાની સર્વનામથી ઇટ. ઇટનો પહેલો અક્ષર આઈ કેપિટલ કરવાનો, પછી ક્રિયાપદ લખવાનું ઇઝ, અને પછી જે પણ વસ્તુ તમને ચિત્રમાં આપેલી છે એ વસ્તુનું નામ આવશે. નામની આગળ આર્ટિકલ આવશે એ, એન અથવા તો ધ. પણ બાળમિત્રો, આપણે આગળ જોઈ ગયા કે ધનો યુઝ ક્યારે થાય છે? જ્યારે એકની એક વસ્તુ પ્રાણી કે પક્ષી હોય અને બીજી વાર વાક્યમાં ફરીથી એનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે એની આગળ આર્ટિકલ ધ લાગે છે. પણ અહીંયા એક જ વાક્ય છે, એક જ વાર એનો ઉચ્ચાર જે છે ઉલ્લેખ થયેલો છે, એટલા માટે આપણે એ અથવા તો એન બે આર્ટિકલમાંથી કોઈ એકની જ પસંદગી કરવાની છે. જો ઉચ્ચાર સ્વર હોય તો એની આગળ આવશે એન. જો ઉચ્ચાર વ્યંજન હોય તો એની આગળ શું આવશે? એ. આ તમે જોઈ ગયા. હવે આપણે ઇટ ઇઝથી જવાબ મળેલો જ છે, વિધાન વાક્ય છે. એ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં કેમ ફેરવવું અને એનો જવાબ યસ અને નોથી મળે છે, તો એ જવાબ કઈ રીતે લખવા એની એક્સરસાઇઝ જોઈએ. એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે
ઇઝથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. આ પ્રશ્નાર્થ વાક્ય જુઓ બધા ઇઝથી શરૂ થાય છે. જેમ આપણે જોઈ ગયા આગળ એમ કે પ્રશ્નાર્થ વાક્ય જો મારે બનાવવું હોય તો એ પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. આ બધા જ પ્રશ્નોમાં તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નમાં પહેલો જે શબ્દ છે ઇઝ છે. ઇઝ એ ટુ બી ક્રિયાપદનું એકવચનનું રૂપ છે. જુઓ અહીંયા પછી આવે છે ઈટ. આપણે આગળ જોઈ ગયા ઇઝ પછી સર્વનામ શું આવે છે ઈટ. આપણે જો આ વાક્ય વિધાન વાક્ય હોય તો આપણે આ રીતે બોલી શકીએ ઈટ ઇઝ અ શીપ. તે વહાણ છે. પણ જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે પહેલાં ઇઝને લખવાનું છે, પછી સર્વનામ ઈટ અને પછી વસ્તુનું નામ. આ તમને પ્રશ્ન પૂછેલો છે તો પહેલાં તમારે આ ચિત્ર જોવાનું છે કે ચિત્ર શાનું છે. જો એ ચિત્ર આ સવાલમાં પૂછેલું છે એ પૂછેલી વસ્તુ જ હોય તો તમારે યસથી લખવાનું છે. પણ જો એ વસ્તુ નથી તો તમારે જવાબ લખવાનો છે નોથી. યસ લખો કે પછી નો લખો, બંનેની પછી અલ્પવિરામ મૂકવાનું છે. શું મૂકવાનું છે? અલ્પવિરામ. પછી તમારે જવાબ લખવાનો છે. જવાબ આપણે અત્યારે ટૂંકમાં જ લખીશું. પહેલું, ઇઝ ઇટ અ શીપ? શું તે એક વહાણ છે? આ જો પહેલું તમે ચિત્ર જુઓ તો તમને આ હોડી દેખાય છે, બોટ. હોડીને શું કહેવાય છે? BOAT, બોટ. તો તમને પ્રશ્ન પૂછેલો છે શું તે વહાણ છે? તો આ વહાણ નથી પણ શું છે? હોડી છે. એટલા માટે અહીંયા જવાબ યસથી લખવો કે નોથી લખવો? આ વહાણ નથી એટલા માટે જવાબ આવશે નોથી. નો પછી મૂકવાનું છે અલ્પ વિરામ. નો પછી સર્વનામ ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. આમ પણ લખી શકાય. નો ઇટ ઇઝન્ટ. આ પણ લખી શકાય છે. નો ઇટ ઇઝન્ટ આપણે આ રીતે લખી શકીએ ટૂંકમાં. તો આ છે શું? બોટ છે. તો લખવાનું ઇટ ઇઝ અ બોટ. આપણે આગળની એક્સરસાઇઝ જોઈ ગયા વોટ ઇઝ ઇટ. એના જવાબમાં તમે લખતા હતા ઇટ પછી ઇઝ અને પછી જે પણ વસ્તુ હોય એનું નામ અને એની આગળ આપણે આર્ટિકલ મૂકેલો. તો સેમ એ જ છે. ઇટથી શરૂ થાય છે, પછી ક્રિયાપદ છે ઇઝ, આર્ટિકલ એ અને બોટ. ઇટ ઇઝ અ બોટ. બીજું જોઈએ, ઇઝ ઇટ એન આઈસ્ક્રીમ? શું તે આઈસ્ક્રીમ છે? હા, ચિત્રમાં શું દેખાય છે? મને આઈસ્ક્રીમ છે. હા, તે આઈસ્ક્રીમ છે. મારે ગુજરાતીમાં બોલવું તો આ રીતે બોલવું પડે. એટલા માટે અહીંયા જવાબમાં શું આવશે? યસ કે નો? તો આવશે યસ. યાદ રાખો, કોઈ પણ વાક્યનો પહેલો જે અક્ષર હોય હંમેશા કેપિટલમાં જ લખવો. એટલા માટે અહીંયા યસનો વાય મેં કેપિટલ લખ્યો છે. યસ પછી સર્વનામ ઇટ અને ઇઝ. આટલું જ તમારે લખવાનું છે. જો પૂરેપૂરું સંપૂર્ણ તમારે લખવું હોય તો આમ લખવું પડે યસ ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ. ઇઝ ઇટ અ રોઝ? ROAZ, રોઝ એટલે ગુલાબ. તમને પૂછ્યું છે કે શું તે ગુલાબ છે? હવે અહીંયા કોઈ ગુલાબનું ફૂલ છે નહીં. તો અહીંયા શું છે? અહીંયા મને એક પાંદડું દેખાય છે. તો પાંદડાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લીફ. શું કહેવાય છે? લીફ. LEAF, લીફ. આ એક પાંદડું છે. તો પહેલાં તો ગુલાબ નથી એટલા માટે મારે એમ લખવું પડશે કે ના તે ગુલાબ નથી. નો પછી અલ્પવિરામ ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ. ના તે ગુલાબ નથી. તો શું છે તે? ઇટ ઇઝ અ લીફ. તે એક પાંદડું છે. અહીંયા લીફનો પ્રથમ અક્ષર લ છે જે વ્યંજન છે એટલા માટે અહીંયા આપણે આગળ આર્ટિકલ એ લખેલું છે. જો આ રીતે મારે ના લખવું હોય તો માત્ર શું લખવું પડે? મારે નો ઇટ ઇઝન્ટ, નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝ નોટ અ રોઝ. આ રીતે મારે આખું લખવું પડે. આ જવાબમાં શું છે એ તો બધામાં આ રીતે જ આવશે. ઇટ ઇઝ અ લીફ. જોઈએ અહીંયા
ઇઝ ઇટ અ બલૂન? BALLON. અને શું વંચાય છે? બલૂન. બલૂન એટલે કે ફુગ્ગો. શું તે ફુગ્ગો છે? હવે ચિત્ર જુઓ, ફુગ્ગો છે નથી, તો આ શું છે? આ છે પતંગ. તો પતંગને શું કહેવાય છે? કાઇટ. હવે જુઓ, બલૂન ફુગ્ગો નથી એટલા માટે આપણે જવાબ નોથી લખીશું. નો. પછી સર્વનામ ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ. ના તે બલૂન નથી, તો પછી શું છે? ઇટ ઇઝ અ કાઇટ. તે શું છે? પતંગ છે. કાઇટમાં જુઓ, પ્રથમ મૂળાક્ષર ક છે એટલા માટે અહીંયા આર્ટિકલ આવશે એ. નેક્સ્ટ, ઇઝ ઇટ અ કેપ? CAP. અને વંચાય છે કેપ. કેપ એટલે કે ટોપી. શું તે ટોપી છે? તો ચિત્રમાં ટોપી દેખાય છે એટલા માટે જવાબ આવશે હા. હા તે ટોપી છે. તો જવાબ શાનાથી લખવાનો મારે? યસ. પછી અલ્પવિરામ યસ ઇટ ઇઝ. હા તે ટોપી છે. વાક્યનો પહેલો અક્ષર કેપિટલમાં જ લખવો. ઇઝ ઇટ અ રિંગ? રિંગ એટલે વીંટી. RING અને વંચાય છે રિંગ. રિંગ એટલે કે હાથમાં તમે જે વીંટી પહેરો છો એને રિંગ કહેવામાં આવે છે. શું તે એક વીંટી છે? અહીંયા શું દેખાય છે? મને ઘંટ દેખાય છે. ઘંટને કહેવાય છે બેલ. BELL. શું તે એક વીંટી છે? ના, આ વીંટી નથી એટલા માટે જવાબ આવશે નો ઇટ ઇઝન્ટ. ના તે વીંટી નથી. શું છે? વોટ ઇઝ ઇટ? તો શું છે તે? ઇટ ઇઝ અ બેલ. તે એક ઘંટડી છે. અહીંયા તમે જુઓ, પ્રશ્નાર્થ વાક્ય તમને આપેલા છે, પણ ક્યાં આપેલા છે? જેનો જવાબ મને યસ અથવા તો નોથી મળી શકે તેવા પ્રશ્નાર્થ વાક્યો છે. આપણે ટાઇટલ જોઈએ કે વોટ ઇઝ ઇટ, એ પણ એક પ્રશ્નાર્થ વાક્ય જ છે, પણ એની શરૂઆત WH શબ્દથી થાય છે, એટલે કે વોટથી થાય છે. જ્યારે આ બધા પ્રશ્નાર્થ વાક્ય તમે જુઓ તો આ બધાની શરૂઆત ટુ બી ક્રિયાપદના રૂપ ઇઝથી થાય છે. આ જ્યારે પણ કોઈ પણ વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્યમાં તમને ક્રિયાપદથી સવાલ પૂછવામાં આવે એનો જવાબ યસથી પણ મળે છે અને નોથી પણ મળે છે. યસ લખો કે નો લખો, બંનેની પછી અલ્પવિરામ મૂકો, પછી એ સર્વનામ લખો. આમાં સર્વનામ કયું છે? ઇટ. પછી લખો ક્રિયાપદ ઇઝ. યસ ઇટ ઇઝ. જો નો હોય, નકાર વાક્ય હોય તો પહેલાં નો લખો, પછી અલ્પવિરામ, પાછું સર્વનામ, ક્રિયાપદ લખો, પણ ક્રિયાપદની પાછળ નોટ ઉમેરવું પડે છે. નો ઇટ ઇઝ નોટ. અથવા તો ઇઝ નોટનું ટૂંકું રૂપ લખો તો પણ ચાલે. ઇઝ નોટનું ટૂંકું રૂપ થાય છે ઇઝન્ટ. આપણે આમાં ટૂંકું રૂપ જ લખેલું છે નો ઇટ ઇઝન્ટ. હવે જ્યારે તમે નોથી લખો છો જવાબ કે ના તે વીંટી નથી, આપણે એમ લખેલું કે ના તે વીંટી નથી, તો પછી તમારે એ વસ્તુ શું છે એનો જવાબ પણ તમારે લખવો પડે. તો એના જવાબમાં તમારે સર્વનામથી શરૂઆત કરવાની. ઇટ ઇઝ, પછી જે પણ વસ્તુ છે એનું આર્ટિકલ સહિતનું નામ લખવાનું રહેશે. યાદ રાખજો, કોઈ પણ સામાન્ય નામની આગળ આર્ટિકલ એ અને એન જો એક વચન હોય, સર્વનામ, સામાન્ય નામ જો એક વચન હોય તો એની આગળ આર્ટિકલ ફરજિયાત લગાડવામાં આવે છે. તો એ પ્રમાણે આર્ટિકલ મૂકવાના છે. હવે બાળમિત્રો, તમારી ઘરમાં, તમારા આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓ જોવા મળશે. તો એ જ રીતે તમે ફ્રેન્ડ સર્કલ જ્યારે પણ મળો છો અથવા તો ઘરમાં જે પણ સભ્ય રહેતા હોય તેને તમે પ્રશ્ન પૂછો છો. દાખલા તરીકે તમે કોઈ વસ્તુની જાણકારી નથી, તમે મમ્મી પપ્પાને પ્રશ્ન પૂછો છો કે મમ્મી તે શું છે? તો એ તમારે આ રીતે બોલવાની ટ્રાય કરવાની છે. તમારે પૂછવું છે તે શું છે, તો સવાલ પૂછવાનો વોટ ઇઝ ઇટ? તે શું છે? દાખલા તરીકે મારે પૂછવું છે ચોકસ્ટિક. આના વિશે મને જાણકારી નથી, મારે પૂછવું છે કે આ શું છે, તો પૂછીશ વોટ ઇઝ ઇટ? તે શું છે? તો જવાબ શું મળશે મને? ઇટ ઇઝ અ ચોકસ્ટિક. તે ચોકસ્ટિક છે. દાખલા તરીકે બોટલ છે, વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ બોટલ. બેન્ચ માટે વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ બેન્ચ. આ રીતે તમે દરેક વસ્તુ માટે સવાલ બનાવતા શીખજો અને એની પ્રેક્ટિસ કરજો. પછી જવાબ યસ અથવા તો નોથી મળશે.
એની પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે અને જોવાનું છે. ચિત્ર હોય તો ચિત્ર પરથી તમને જવાબ લખતા આવડવો જોઈએ. આ રીતે તમારે ઇઝથી પ્રશ્ન બનાવતા શીખવાના છે. એનો જવાબ તમને યસથી પણ મળી શકે, નોથી પણ મળી શકે. અને આ જવાબ તમે ફૂલ આન્સર પણ લખી શકો છો. દાખલા તરીકે નો ઇટ ઇઝ નોટ અ બલૂન. નો ઇટ ઇઝ નોટ અ બલૂન, અથવા ટૂંકમાં પણ તમે આ રીતે લખી શકો છો. આ રીતે તમારે વોટ ઇઝ ઇટ જે છે એ શીખવાનું છે. પ્રશ્ન તમે બનાવતા પણ શીખી ગયા, જવાબ લખતા પણ શીખી ગયા છો. હવે તમને 3 થી 4 પ્રશ્ન આપું છું. ચિત્ર તમને દોરેલા આપેલા જ હશે. આ રીતે તમારે જવાબ લખતા શીખવાનું છે. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. તમને હોમવર્કમાં આપું છું. ટાઇટલ છે ચિત્ર જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી ઉત્તર લખો. તો પહેલું તમારે ચિત્ર જોવાનું છે. ચિત્ર જે પણ હોય, જો એ પ્રશ્ન પૂછેલો હોય એમાં એ વસ્તુ હોય તો યસથી જવાબ આવશે, અને જો એ વસ્તુ ના હોય તો નોથી જવાબ આવશે. યસ નો પછી અલ્પવિરામ, પછી સર્વનામ અને પછી ક્રિયાપદ. એ રીતે તમારે જવાબ લખવાના છે. તમે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો. આ રીતે તમારે પ્રશ્ન ઉપરથી જવાબ યસ અને નોમાં લખતા શીખવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે. બાકીનું ધીસ અને ધેટ વાળું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.